नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे समसाहुणं यशो पंचरमुक्कारो समपावपणासुन मंगलानं च सर्वेसिं पडमं हवै मङ्गलम् आदिमं पृथिवीनाथम् आदिमं निस्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्थानमस्तु सुधा सुदर्वाज्योष्णा निर्मलिकृतिमुखमलक्ष्मादवशान्तिर् शान्तिनाथ जीवस्तु श्रेयस्त्रिया मंगलकली सद्मस्त्युक्त संख्ये सर्वपार्श्वनाथ दुर्वार संसार भयाच्च रक्ष मोक्षस्य मार्गे वरसान्तवाहम् जय ये जगजीव जोनि वियाणवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामो वैभव जय श्रीयाणं पवोतित्यरणमपुच्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारीष्टमतरविष्टार्थदायिने सर्वनिधानाय गौतम स्वामिने नमः ज्ञान ध्यान क्रियाधिकार कुशल प्रद्युम्न चेता गुरु अंतर्लोचन उद्भासितम यस्य वै ओंकार सुसेवितम ओंकार सेवा पर सोयम सौम्य मना सदा विजयते श्री सिद्धिसूरीश्वरम सोयम सौम्य मना सदा विजयते श्री भद्रसूरीश्वरम सोयम सौम्य मना सदा विजयते श्री ओंकार सूरीश्वरम सोयम सौम्य सदा विजयते श्री अरविंद सूरीश्वरम सोयम सदा विजय सूरीश्वरम ज्ञानतिमिरंधनम ज्ञानम जनशलाकया नेत्रमन्वितं येन तस्मै श्री गुरवे दिठो सुविधि जिनन समाधि रशे बरे हो लाल भाष्यो आत्मस्वरूप अनादिन विश्रे हो लाल सकल विभाग उपाधि धकी मन वसरे हो लाल सत्ता साधन मार्ग भणी संचर्य हो लाल कैवल ज्ञान किनारे पर बैठेला पूज्यपाद उपाध्याय से देवचंद्र जी महाराज नवमा सुविधिनाथ परमात्मा स्तवननी अंदर આત્માનુભૂતિનો આત્માની રમણતાનો અને આત્માના અનંત આનંદને માણવાનો એક અદ્ભુત માર્ગ આપણને બતાવી રહ્યા છે. એક જૈન ગુરુ અને શિષ્ય રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. વચમાં નદી આવી અને નદી ઉપર મોટો પુલ. શિષ્ય અને ગુરુ બંને પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. હદ વચ્ચે ગયા પછી શિષ્ય ગુરુને કે ગુરુદેવ બહુ ડર લાગે છે. અને ગુરુ કીધું ડર શેનો છે? તો કે નીચે કેટલી બધી નદી ઊંડી છે. આ નદીમાં ભૂલે ચૂકે જો હું પડી જાઉં તો હું મરી જાઉં. હું પડી જાઉં તો મરી જાઉં. અને ગુરુએ બહુ મજાની વાત કરી. એને કીધું બેટા પડવાથી ન મરાય, બહાર ન નીકળાય તો મરાય. બહુ માર્મિક વાત છે એકદમ. હા, નદીમાં પડવાથી નથી મરાતું, નદીમાંથી બહાર ન નીકળી શકીએ તો મરી જવાય છે. સંસારમાં પડવા માત્રથી નહીં મરાય, બહાર નહીં નીકળાય તો મરી જવાશે.
સમજો છો? કેટલી માર્મિક વાત છે. બહાર નીકળવું છે અને બહાર નીકળવાનો માર્ગ આવા મહાપુરુષોની આંગળી ચાલીને જ આપણે મેળવી શકીએ. સદગુરુના સંગથી જ આપણને માર્ગ મળી શકે. સદગુરુનો સંગ ન હોય તો માર્ગ ક્યારે પણ મળી ન શકે. અને એટલે જ પરમાત્માના શાસનમાં સદગુરુનું બહુ મહત્વ છે. અને સદગુરુની કરુણા પણ એવી જ હોય કે કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ, કોઈ પણ સાધક વ્યક્તિ આવે તો યોગ્ય હોય તો એને માર્ગ બતાવ્યા વગર રે 100% માર્ગ બતાવે. એક દેવચંદ્રજી મહારાજ સદગુરુ સ્વરૂપે આપણી સામે છે. એમની એક સ્તવનની રચના એ પણ સાક્ષાત હયાત હોય એ સ્વરૂપે આપણી સામે છે. અને એ આપણને આ સ્તવનના માધ્યમથી સંસારમાંથી બહાર કાઢવાનો એક સરસ મજાનો માર્ગ બતાવી રહ્યા છે. માર્ગ બતાવી રહ્યા છે એમ નહીં, જો એમની આંગળી પકડીએ ને તો એ ખેંચીને આપણને બહાર કાઢે એમ છે. પણ સવાલ માત્ર એટલો છે, આંગળી પકડવી જરૂરી છે. તમે પકડી લો તો એ ખેંચીને પણ આપણને બહાર કાઢી નાખશે. તાકાત છે એમની, કારણ કે છેક કેવળના કિનારા ઉપર બેઠા છે અને આપણને આહવાન કરે છે, આવો આ માર્ગ ઉપર ચાલો. પ્રભુ જે માર્ગ ઉપર ચાલ્યા એ માર્ગ ઉપર આપણે ચાલીએ એટલે મંજિલે પહોંચી જઈએ, કારણ કે પ્રભુ પહોંચ્યા છે. દેવચંદ્રજી મહારાજ જે માર્ગ ઉપર ચાલ્યા એ માર્ગ ઉપર આપણે ચાલીએ તો આપણે પહોંચી જઈએ, કારણ કે દેવચંદ્રજી મહારાજ પહોંચી ગયા છે. જે વ્યક્તિ પહોંચ્યો છે એ માર્ગ ઉપર ચાલીએ તો 100% આપણે પહોંચી જઈએ. અને એ માર્ગ એમના સ્તવનના માધ્યમથી આપણને આપ્યો છે. દીઠો સુવિધિ જીનન સમાધિ રસે ભર્યો લાલ. પ્રભુ તમે સમાધિ રસથી ભરપૂર છો. આ સમાધિ રસ કેટલો બધો અદ્ભુત છે. અને એ સમાધિ રસ મારે માણવો હોય, મારે મારા જીવનમાં એ સમાધિ રસને અનુભવવો હોય તો મારે શું કરવું જોઈએ એની વાત આપણે 2-3 દિવસથી બરાબર જોઈ લીધી. રાગ, દ્વેષ અને અહમ એ આપણા સમાધિ રસને તોડે છે. રાગને તોડવા વૈરાગ્ય, દ્વેષને તોડવા પ્રેમ અને અહમને તોડવા સમર્પણ. બસ આ 3 ચીજ જો આપણી પાસે આવી જાય, દેવ અને ગુરુને અને ધર્મને જો આપણું સમર્પણ થઈ જાય, તો એકવાર સમર્પણ થયા પછી આપણને બધી રીતે સાચવવાની જવાબદારી દેવ, ગુરુ અને ધર્મની છે. તમે જેને સમર્પિત થાવ એની બધી જવાબદારી થઈ જાય. સાંસારિક દ્રષ્ટિએ જોઈએ તો 20-25 વર્ષ સુધી એ કન્યા પોતાના પિતાને ત્યાં હોય અને જેવા એના લગ્ન થાય અને પતિને સમર્પિત થાય પછી બધી જવાબદારી, સંસારિક નિયમ છે. એને સમર્પણ કરી દીધું, હવે પછીની તમામ જવાબદારી એને ઉઠાવવાની છે. એમ આપણે જ્યારે દેવ ગુરુને બધું સમર્પિત કરી દઈએ પછી બધી જવાબદારી એમને ઉઠાવવાની છે. બસ એકવાર આપણું સમર્પણ થવું જોઈએ. કપટ રહિત થઈ આત્મ દાવ. નિષ્કપટ રીતે જો આપણે આપણા આત્માનું સમર્પણ કરી દઈએ પરમાત્માને, સદગુરુને, તો પછી એ સદગુરુને, એ પ્રભુ આપણને 100% આપણા આત્મભાવમાં રમાડી દે. પણ સમર્પણ અદભુત થવું જોઈએ. તો સમાધિ રસ એને આપણે ચાખવો છે. અને એ પરમાત્માના આવા સમાધિ રસને જોયા પછી એ સમાધિ રસને ચાખવાની જે ઝંખના, એની શરૂઆત ક્યાંથી થાય? એની શરૂઆત ક્યાંથી થાય? એ સમાધિ રસને ચાખવા માટે મારે કેવી રીતે આગળ વધવું, એનો માર્ગ શું? એની સૌથી પહેલી વાત બીજી પંક્તિમાં દેવચંદ્રજી મહારાજે આપણને આપી છે. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હોના. આજે થોડી બીજી પંક્તિમાં આપણે જઈએ તો એક પંક્તિમાં ઘણા દિવસ થઈ જશે. પછી થોડું આગળ વધીએ. ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હોના. બહુ મજાની આ પંક્તિ છે. અધ્યાત્મ માર્ગે, અનુભૂતિના માર્ગે આગળ જવા માટેની શુભ શરૂઆત ક્યાંથી કરવી એનું સરસ દિગ્દર્શન આ પંક્તિમાંથી મળે છે.
દેવચંદ્રજી મહારાજ પ્રભુને કહે છે કે પ્રભુ, તમારા સમાધિ રસનું દર્શન કર્યું અને મને મારા આત્મ સ્વરૂપનું ભાન થયું. મને મારામાં પડેલા સમાધિ રસનું ભાન થયું. પ્રભુ, જેવો સમાધિ રસ તમારી ભીતર છે એવો સમાધિ રસ મારી અંદર પણ પડેલો છે. તમને જોતા મને મારું સમજાયું. બહુ મજાનું આ ગણિત છે. પ્રભુના સ્વરૂપનું દર્શન કરીએ તો આપણે આપણા સ્વરૂપનું ભાન કરી શકીએ. અધ્યાત્મ જગતની અંદર એક થીમ યાદ રાખજો. અધ્યાત્મના યોગમાં બહારથી કશું મેળવવાનું નથી, માત્ર અંદરથી પ્રગટ કરવાનું છે. અધ્યાત્મ જગત એ પ્રાપ્તિનો માર્ગ નથી, એ પ્રકટીકરણનો માર્ગ છે. અહીંયા પ્રાપ્ત કશું કરવાનું નથી. અહીંયા જે છે એને માત્ર અંદરથી પ્રગટ કરવાનું છે. આપણી પાસે પણ બધું જ ભરેલું પડ્યું છે. પ્રભુનું જેવું આત્મ સ્વરૂપ છે એવું જ આપણું પણ આત્મ સ્વરૂપ છે. પણ આપણા અને પરમાત્મા વચ્ચે અત્યારે અંતર એટલું જ છે. પ્રભુએ પોતાના ચૈતન્યના બધા જ ગુણોને પ્રગટ કર્યા છે અને આપણા બધા જ ગુણો અત્યારે ઢંકાયેલા છે. એમને પ્રગટ છે, આપણું બધું પ્રચ્છન્ન છે. બસ પ્રચ્છન્નમાંથી પ્રગટ કરવાની યાત્રા એ અધ્યાત્મની યાત્રા છે. પ્રચ્છન્નને પ્રગટ કરવાની યાત્રા એ આપણી અધ્યાત્મની યાત્રા છે. અને હવે અધ્યાત્મની યાત્રા બીજી પંક્તિથી આપણી શરૂ થઈ ગઈ છે. બધું જ છે, કશું જ ઓછું નથી. મારે તમને આજે એ વાત પહેલા સમજાવી છે કે જેટલું પરમાત્મામાં છે એટલું મારામાં છે. આ શ્રદ્ધા તમારી પાસે ખરી કે નહીં, પહેલા સ્ટાર્ટિંગ અહીંથી કરી. હા, જ્યાં સુધી આત્મ સ્વરૂપની શ્રદ્ધા તમને જાગશે નહીં ત્યાં સુધી અધ્યાત્મનો એકલો પણ ઘૂંટી નહીં શકાય. જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, આ વાત તમારે તમારા શ્રદ્ધાના ક્ષેત્રમાં લાવવી પડશે. એક વસ્તુ પૂછો, આનંદગંજી મહારાજ માત્ર આનંદગંજ છે કે આપણે પણ આનંદગંજ છીએ? આનંદગંજી મહારાજ માત્ર આનંદગંજ છે કે આપણે પણ આનંદગંજ છીએ? ચોક્કસ. આનંદગંજી મહારાજને આનંદની અનુભૂતિ છે. આપણી પાસે આનંદગંજ હોવા છતાં, અનંત આનંદ હોવા છતાં એ આનંદની અનુભૂતિ આપણે કરી શકતા નથી. એટલી આપણી લાચારી છે. અને એટલે જ દ્રવ્યથી આનંદગન હોવા છતાં પર્યાયથી વિષાદગન છે. સત્તાથી આનંદગન છીએ પણ અત્યારે વર્તમાન અવસ્થાની અંદર આપણે વિષાદગન છીએ. છે ને? વિષાદમાં છો ને? બોલો, આનંદમાં છો કે વિષાદમાં છો? મજામાં છો? મજામાં છો એમ પૂછું છું. અને હું તો રોજ પૂછવાનો મજામાં છો, જેમ તપસ્વી રોજ પૂછું છું સાતામાં છો. અને મજામાં હું એટલે પૂછું છું, હું તમને તમારું સ્વરૂપ યાદ કરાવું છું મજામાં પૂછી. વાત છે. તમને મજામાં એટલે પૂછું છું તમને તમારું સ્વરૂપ યાદ આવે, કારણ કે તમે પોતે અંદરથી પૂર્ણ સ્વસ્થ છો, પૂર્ણ પ્રસન્ન છો, પૂર્ણ આનંદથી ભરેલા છો. આ સ્વરૂપને આપણે યાદ કરવું છે. અનાદિનો વિસર્યો લાલ, દેવચંદ્રજી મહારાજ બહુ સરસ પંક્તિ મૂકે છે. અનાદિનો વિસર્યો લાલ. પ્રભુ, અનાદિકાળથી હું મારું સ્વરૂપ જ ભૂલી ગયો છું. જોકે એ તો મહાપુરુષ અનુભૂતિ લઈને બેઠા હતા, તો આપણા માટે કહી રહ્યા છે કે આપણે ભૂલી ગયા છે. એ ક્યાં ભૂલી ગયા હતા? એ તો અનુભૂતિ લઈને બેઠા હતા. એ તો આત્મ સ્વરૂપમાં રમી રહ્યા હતા. એ તો રમણતામાં મસ્ત મજાનો આનંદ માણી રહ્યા હતા. ભૂલ્યા છીએ તો આપણે. સાચું પૂછું, તમને આ 24 કલાકોમાં આત્મા ક્યારે યાદ આવે? 9 થી 10.
કેટલું બધું આપણે ચૂકી રહ્યા છીએ એની આપણને કંઈ જ ખ્યાલ આવતો નથી. પન્નાસજી મહારાજે હસ્તાક્ષરના અક્ષયપત્રમાં 2 વાક્ય બહુ મજાના લખ્યા છે. આત્માનું વિસ્મરણ એના જેવો બીજો કોઈ અધર્મ નથી. આત્માના વિસ્મરણ જેવો કોઈ અધર્મ નથી અને આત્માના સ્મરણ જેવો કોઈ ધર્મ નથી. બહુ 2 મજાની પંક્તિઓ છે. આત્માને ભૂલી જવો એ સૌથી મોટો અધર્મ છે. સામાયિક કરીને આપણને કદાચ કાચા પાણીનો છાંટો અડી જાય, આપણે હરાટી થઈ જાય, કાચા પાણીની વિરાટ નથી. ઔષધ કરીને ક્યાંય સ્ત્રીનો સંકટો થઈ જાય, આપણે અડી જાય, સ્ત્રીનો સંકટો થઈ ગયો, કેટલી બધી ભૂલ થઈ ગઈ, એનો આપણે પ્રાયશ્ચિત લઈ. આવી ઘણી બધી પ્રાયશ્ચિતની શૃંખલામાં આપણે બેઠા છીએ અને ઘણી જગ્યાએ પ્રાયશ્ચિત પણ આપણે લઈએ પણ છીએ. પણ મારે એટલું પૂછવું છે, ક્યારે ગુરુ મહારાજને કીધું, ગુરુદેવ હું આત્માને ભૂલી ગયો, એનું પ્રાયશ્ચિત આપો ને. મારે જેને યાદ રાખવાનો છે એને જ હું ભૂલી ગયો છું. મારે મારા જીવનમાં જેને કેન્દ્રમાં રાખીને ચાલવાનું છે એ મારું કેન્દ્ર જ હટી ગયું છે. મેં કેટલી મોટી ભૂલ કરી છે કે હું આત્માને જ ભૂલી ગયો, હું મારા સ્વરૂપને જ ભૂલી ગયો, હું મને પોતાને જ ભૂલી ગયો. તમારા દીકરાને બ્રેઇન ટ્યુમર થાય અને બ્રેઇન ટ્યુમરના કારણે ધીમે ધીમે મેમરી લોસ થાય તો કેટલી ચિંતા થાય. તમે તરત ડોક્ટર સાહેબ હવે મેમરી લોસ થઈ રહી છે, કરો ઓપરેશન કરો, જે કરવું હોય તે કરી દો, ટ્યુમર કાઢી નાખો, કારણ કે મેમરી હવે જઈ રહી છે. મારે આવી ઘટના બની હતી એકવાર. મારા ભાઈ મહારાજ મહેશ વિજયશ્રી મહારાજ પ્રવેશના દિવસે આવેલા. અત્યારે કાંદીવલી ચોમાસું છે. આજથી લગભગ 14-15 વર્ષ પહેલા એમને બ્રેઇન ટ્યુમરનો હુમલો થયો. અને પાલિતાણા બાજુમાં ઘેટી નામના ગામમાં અમે હતા. એ વખતે બહુ નાનકડું ગામ. રાતના અસ્વસ્થ થઈ ગયા, લગભગ બેભાન જેવા થઈ ગયા. ત્યાંથી ઉઠાવીને પાલિતાણા લઈ આવ્યા. હોસ્પિટલમાં સ્ટાર્ટિંગમાં દાખલ કર્યા. એ વખતે આવી કંઈ ખબર નહીં કે બ્રેઇન ટ્યુમર છે કે શું છે, કંઈ ખબર ન પડે. ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી, થોડા ઘણા સેજ ભાનમાં આવ્યા, આપણી સાથે વાતચીત કરે એટલા પૂરતા. હું એમની સાથે હતો. આખી રાત ટ્રીટમેન્ટ ચાલી, સવારે પણ ચાલી, પણ એમને જે માથાનો દુખાવો હતો એ ઓછો ન થયો. આંખના ઉપરના ભાગમાં સખત દુખાવો થાય, કારણ કે બ્રેઇન ટ્યુમર જે નસ ઉપર હોય ને, અને એ નસ જેને અસર કરતી હોય એ ભાગ ઇફેક્ટ વાળો થઈ જાય. એટલે એમને સખત ઉપરના ભાગમાં આંખની ઉપર પેઇન થયા કરી. મને વારંવાર કે બહુ પેઇન થાય છે. ડૉક્ટરે મેં પૂછ્યું, ડૉક્ટર સાહેબ આનો ઇલાજ? ડૉક્ટર કે હવે આમાં એવું લાગે છે કે તમારે સીટી સ્કેન કરાવવો પડશે, કારણ કે મગજમાં કોઈક તકલીફ હોવાની શક્યતા છે. સીટી સ્કેન કરાવ્યું, ભાવનગરમાં બધું થઈ ગયું, ગાંઠ પણ આવી ગઈ, ખબર પણ પડી ગઈ. હવે એનો ઇલાજ માત્ર એ હતો કે MRI કરાવવી પડે, એનું ઓપરેશન કરાવવું પડે. ભાવનગરમાં આ બધું એટલું બધું શક્ય નહોતું. અમદાવાદ જવાનો વિચાર કર્યો. ફેમિલી ડૉક્ટરને પૂછ્યું કે અમે વિહાર કરીને જઈએ કે વ્હીકલમાં જઈએ. પ્રશ્ન તો 2 જ હતા. ફેમિલી ડૉક્ટરે કીધું કે ના, થોડો તમે જુઓ, વિહાર કરો, એટલે કંઈ ઉતાવળ જેવું દેખાતું નથી. તો કઈ વાંધો નહીં. મેં વિહાર કર્યો. પાલીતાણાથી છેક સોનગઢ સુધી પહોંચ્યા. વિહાર કરીને સોનગઢ સુધી પહોંચ્યા. સોનગઢમાં અમે ઉપાશ્રયમાં ગયા, નૌકારસી કરી અને બેઠા. ત્યાંથી થોડુંક અમારે આગળ 1-2 કિલોમીટર આગળ જવાનું હતું, બીજા એક જગ્યાએ તૈયારી કરતા હતા. અને એકાએક ભાઈ મહારાજે મને કહ્યું, મને કે આ વખતે પાલીતાણામાં ગયા પણ દાદાની એકેય યાત્રા નથી. અને હું ચમક્યો. તો 21 દિવસ સુધી પાલીતાણા રહ્યા. અને મને ખબર હતી કે 21 દિવસ સુધી રોજ દાદાની યાત્રા કરવા ગયા છે.
રોજ ગયા છે. અને આજે એમ કે છે કે પાલિતાણા રહ્યા દાદાની યાત્રા ન કરવાનો મતલબ એ છે કે મેમોરી હવે લોસ થઈ રહી છે. પછી હું ચેતી ગયો, મેં કીધું હવે આ દર્દ આગળ વધી રહ્યું છે. બસ પછી તો આગળ ટ્રીટમેન્ટ બધી કરી, અમદાવાદ લઈ ગયા, ત્યાંથી મુંબઈ લાવ્યા, અને અંબાણી હોસ્પિટલમાં એનું ઓપરેશન કરાવી દીધું. આજે એકદમ સ્વસ્થ છે, વ્યાખ્યાન પણ આપ્યું છે. કોઈ મારે એમ કેવું છે કે મેમરી લોસ થાય એટલે આપણને ચિંતા થાય, બસ મારે સવાલ એ કરવાનો છે. આત્મ સ્વરૂપની મેમરી લોસ થઈ ગઈ છે એની ચિંતા છે કે નહીં, કેવું તો આ છે. હું આત્મા છું, મારો શુદ્ધ સ્વભાવ આ છે. આવી જે મેમરી આપણી લોસ થઈ ગઈ છે, આપણને યાદ જ નથી આવતું, એની કેટલી ચિંતા છે. દીકરાની કે ભાઈની મેમરી લોસ થાય ને આપણને ચિંતા થાય છે, તો આપણી પોતાની આ આત્મ સ્વરૂપની મેમરીને આપણે લોસ કરીને બેઠા છીએ. આખા દિવસમાં 24 કલાકમાં 9 થી 10 સિવાય કશું યાદ જ નથી આવતું. એની ચિંતા કેટલી, મારે આટલું જ પૂછવું છે. આની ચિંતા કેટલી? નથી લાગતું કે આત્મ સ્વરૂપની અને આત્માની બાબતમાં આપણે ઘણા બધા બે કાળજી વાળા છે. કોઈ આત્મા બાબતે આપણે કોઈ જવાબદારી તો હોય ને એ રીતે આપણે ચાલી રહ્યા છીએ. તમને એમ લાગે છે કે આપણી જવાબદારી તો માત્ર કુટુંબ પૂરતી છે, સંસાર પૂરતી છે, કમાવા પૂરતી છે, ધંધા પૂરતી છે, બસ આપણી જવાબદારી આટલામાં પૂરી થઈ ગઈ. તમને ખબર નથી કે આત્મા પ્રત્યેની મારી જવાબદારી શું છે. જેને પ્રગટ કરવાનો છે, જેને માનવાનો છે અને જેનાથી અનંત સુખની અનુભૂતિ કરવાની છે, એના પ્રત્યે આપણે કેટલા બધા બિનજવાબદાર છીએ. કોઈ ચિંતા નથી આપણને આત્માની. નિશ્ચિંતાથી સંસારના માર્ગે દોડ્યા જ કરો, દોડ્યા જ કરો. શું ભૌતિક જગતના સુખને શોધવા માટે હજારો જન્મ પસાર કર્યા છે. આત્માના અનંત સુખને શોધવા માટે અને એમાં રમવા માટે કેટલા ભવો પસાર કર્યા. કમસે કમ આ ભાવમાં તો નક્કી કરો કે હવે તો આ આત્માના સુખને જ મેળવવું છે, આત્મ સ્વરૂપને જ પામવું છે. અને એ જ્યાં સુધી ન પામી શકાય ત્યાં સુધી ખરેખર મારા જીવનમાં ગમે તેટલું મળવું એનો કોઈ અર્થ નથી. બાકીનું બધું નિરર્થક છે એવું તમને સમજાય છે એટલું જ પૂછું છું. આત્મા સિવાયનું બાકીનું બધું નિરર્થક. નિજ ભાવને સમજવો એ વિકાસની પહેલી ભૂમિકા છે. નિજ ભાવને એટલે કે આત્મભાવને સમજવો એ વિકાસની પહેલી ભૂમિકા છે, અને આત્મભાવે પહોંચવું એ વિકાસની છેલ્લી ભૂમિકા છે. સમજણથી આત્મવિકાસની ભૂમિકા શરૂ થશે અને પહોંચવાથી આત્મવિકાસની ભૂમિકા પૂરી થશે. આત્માને સમજવો છે. કારણ કે દેવચંદ મહારાજ કહે છે કે ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરે હોલા. પ્રભુ જે આત્માનો અનાદિકાળથી વિસરી ગયો હતો, તને જોતા મને મારા આત્મ સ્વરૂપનું ભાન થયું છે. હા, બહુ સરસ, બહુ સરસ. આત્માને 24 કલાક યાદ રાખવાની ટેકનિક બહુ નાનકડી છે, બહુ નાનકડી છે. બસ હા, તમે 24 કલાક જે જ્ઞાન કરો છો એ જ્ઞાન કરવાની તાકાત આત્મામાં જ છે. એ રીતે એને યાદ રાખો. બહુ પ્રેક્ટિકલ, એકદમ પ્રેક્ટિકલ. હું બહુ લાંબી શાસ્ત્રીય થિયરીની વાત હમણાં નહીં કરું તમારી સાથે. તમે તમારા જીવાતા જીવનની અંદર ક્ષણે જે પદાર્થનું જ્ઞાન કરો છો, ચાહે સંસારનું હોય કે ચાહે કોઈ પણ વસ્તુનું હોય, ચાહે ગ્રાહકની સાથે તમે વાતચીત કરતા હો કે ચાહે સંસારના કોઈ સંબંધો સાથે વાતચીત કરતા હો કે કંઈ પણ હાલતા હોય, ચાલતા હોય, કંઈ પણ હોય, એ દરેક વખતે તમને એટલો તો ખ્યાલ છે કે હું આ કરી રહ્યો છું. ખ્યાલ છે કે નહીં? બોલો. હા, બોલો. આટલું તો તમારા પાસે ખરું કે નહીં? બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. એકદમ સાદી સીધી સમજ તમને બતાવું. તમારે ક્યાંય લાંબા જવાની જરૂર નથી. તમે જે કંઈ કરો છો એ કરો છો એટલો તમને ખ્યાલ છે કે નહીં? મને આટલું જ પૂછવું છે. હું આ કરું છું એટલો ખ્યાલ નથી? એટલો તો ખ્યાલ હોય ને. હું બોલું છું, ચાલું છું, ધંધો કરું છું, આ બધું તમારે ખ્યાલમાં છે. બસ આ જેને ખ્યાલમાં છે એનું નામ આત્મા છે.
દ્રષ્ટાભાવની વાત, એ દ્રષ્ટાભાવ તો હજી આગળની વાત છે, એ તો સાધનાની કક્ષા છે, એ તો આત્માના સ્વરૂપને ઓળખવાની વાત છે. હજી તો દ્રષ્ટાભાવની વાત તો હું તમને આગળ કરીશ, કારણ કે ભૂમિકા વગર દ્રષ્ટાભાવની વાત કરવી કેવી રીતે? જ્યાં આત્મ સ્વરૂપની શ્રદ્ધા જ ન હોય ત્યાં દ્રષ્ટાભાવની વાત કરવી કેવી રીતે, એ સવાલ છે. પહેલા તો તમને તમારા સ્વરૂપની શ્રદ્ધા જાગી જાય, હું કોણ, હું આ, બસ પતી ગઈ, વાત પૂરી થઈ. આવતીકાલનું અત્યારે ન જાણવા છતાં હું કેવળ જ્ઞાની છું. આવતીકાલનું કશું જ ન જાણવા છતાં પણ હું કેવળ જ્ઞાની છું. મારા મસ્તકની પાછળ શું છે એ ન જાણવા છતાં હું કેવળ દર્શની છું. ખાવા છતાં હું અણારી છું. અશક્ત હોવા છતાં હું અનંત શક્તિનો માલિક છું. રાગ દ્વેષ ને અહમના ભરપૂર વિકલ્પો ચાલતા હોવા છતાં પણ સ્વભાવથી હું નિર્વિકલ્પક આત્મા છું. આવી શ્રદ્ધા આત્મ સ્વરૂપ પ્રત્યે આપણે પ્રગટાવવાની છે. મારે તમને ધીમે 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 મેં એક એક પાના ખોલતા ખોલતા અંદર લઈ જવા છે. યાદ રહેશે કે ફરીથી બોલવું પડશે? તમે કોણ છો એનો પરિચય આપ્યો, 4-5 વાક્યમાં તમે કોણ છો એનો પરિચય આપ્યો છે કે તમે આ છો, તમે આ છો, તમે આ છો. તમારા આ સ્વરૂપ ઉપરની શ્રદ્ધા કરો, કામ શરૂ થઈ ગયું. આવતીકાલનું કશું જાણી શકતા નથી અત્યારે, છતાં હું કેવળ જ્ઞાની છું. માતા પાછળ શું થઈ રહ્યું છે મને ખબર નથી, છતાં હું કેવળ દર્શની છું. 3 ટાઈમ ખાવા છતાં પણ હું અણારી છું. રાગ દ્વેષ અહમના વિકલ્પો કરવા છતાં પણ હું નિર્વિકલ્પક છું. અને અશક્ત હોવા છતાં, મારાથી સિદ્ધિ તપ ન થયો એટલી અશક્તિ મારી પાસે હોવા છતાં ને અશક્તિ હોવા છતાં પણ અનંત શક્તિનો માલિક છું. મારામાં અનંત શક્તિ ભરેલી પડી છે. ડગલે ને પગલે વિષાદમાં જવા છતાં હું આનંદ ઘન છું. આ પરમાત્માનું જે આ આપણું આત્માનું જે અદ્ભુત સ્વરૂપ છે, એ સ્વરૂપને તમારા સમજણમાં લાવો અને સ્વરૂપને શ્રદ્ધામાં લાવો. એ સમજણમાં આવશે ને શ્રદ્ધામાં આવશે તો તમારી અધ્યાત્મ માર્ગની યાત્રા એકદમ ઝડપથી આગળ નીકળી જશે. એક બેનને મકાન વેચ્યું હતું, પણ વેચાતું નહોતું. ઘણા ટાઈમથી બેન પ્રયત્ન કરતા હતા. ઘણા લોકોને કહેતા હતા મારું મકાન જોઈતું હતો, મારે વેચવું છે, પણ કોઈ એમની પાસે મકાન લેવા માટે આવતું નહોતું. બેનને થયું કે આ રીતે તો મકાન નહીં વેચાય. એને એક ન્યૂઝપેપરના એજન્ટને બોલાવ્યો અને એને બોલાવીને કીધું કે મારે પેપરમાં મકાનની એડવર્ટાઇઝ છાપવી છે, તમે લોકો જોઈ લો અને પેપરમાં છાપી દો, મારે વેચવાનું છે. એ લોકોએ બધું ફરીને વ્યવસ્થિત રિપોર્ટ કરી લીધો. રિપોર્ટ કરીને બીજા દિવસે પેપરમાં એડવર્ટાઇઝ આપી દીધી. એડવર્ટાઇઝ અપાઈ ગયા, લગભગ 2-3 કલાક પસાર થયા છે અને બેન ઉપર ફોનનો મારો ચાલ્યો. તમારે મકાન વેચવું છે, અમારે લેવું છે, બોલો. ફટાફટ ફોન આવવા માંડ્યા, એક પછી એક પછી એક. બેને તો સારું 6 મહિનાથી મહેનત કરું છું, એ એકેય વ્યક્તિ તૈયાર ન થયો અને આ પેપરમાં એડ આપીને કલાકવાળા ધડાધડ ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા. મકાન લેવું છે, મકાન લેવું છે. આ રિપોર્ટરે એવું તો શું લખ્યું એની અંદર? એક વખત મારે વાંચવું તો પડશે રિપોર્ટરે શું લખ્યું છે. અને બેને પેપર મંગાવીને પેપર વાંચ્યું અને પેપર વાંચ્યા પછી જેટલા ફોન આવ્યા ને એ બધા ફોન કીધું મારે મકાન હવે વેચવું નથી, મારે મકાન હવે નથી વેચવું. પણ પેલા કે તમારે એડવર્ટાઇઝ છે, વેચવાની એડવર્ટાઇઝ છે, તમે હવે કેમ ના પાડો છો? તો કે એડવર્ટાઇઝ વાંચ્યા પછી મને ખબર પડી કે મારા મકાનમાં આટલી બધી સુવિધા છે. સમજ્યા આવા તમે કઈ? તમે સમજશો ત્યારે ખ્યાલ આવશે કે આત્મામાં કેટલો મજા છે, આત્મામાં શું કેટલી શક્તિઓ છે અને કેટલો આનંદ ભરેલો છે. અને અનુભવની તો વાત પછી આગળની કક્ષાની છે, પહેલા સમજવાની કક્ષા ઊભી કરી, શ્રદ્ધાની કક્ષા ઊભી કરી. એટલે અધ્યાત્મ જગતની યાત્રા હું કોણથી શરૂ થાય છે?
બાહુબલી અને ભરતની લડાઈ થઈ ને, યુદ્ધ થયું બે વચ્ચે. એમાં બધા યુદ્ધમાં બાહુબલી જીત્યા, ભરત હાર્યા. આ ઇતિહાસની કથા તમને ખ્યાલમાં જ હશે, એટલે હું લંબાવતો નથી એને કંઈ. દિષ્ટિ યુદ્ધમાન, મુષ્ટિ યુદ્ધમાન, બધા યુદ્ધમાં બાહુબલી જીત્યા અને ભરત મહારાજા હારે. ચક્રવર્તી હોવા છતાં હારે. આ કાળનું આપણે એક આશ્ચર્ય છે. તો એ કાળમાં ચક્રવર્તીને કોઈ હરાવી ન શકે, પણ બાહુબલીએ ચક્રવર્તી ભરતને પણ હરાવી દીધા. એટલું જબરદસ્ત બાહુબલીનું બળ હતું. છેલ્લા ભરતને થયું કે બાહુબલીને જીતવા માટે મારી પાસે હવે બીજું કોઈ શસ્ત્ર નથી, અને એને ચક્રરત્ન છોડી દીધું. એને ચક્રરત્ન 3 પ્રદક્ષિણા કરીને પાછું આવી ગયું. સ્વગોત્રમાં ચક્રરત્ન ક્યાંય કામ ન કર્યું. ભરત મહારાજાના કુટુંબમાં જન્મવું ને એ પણ કેટલું પુણ્ય કે બીજું કોઈ શસ્ત્ર કામ તો ન કરે. આ મજાની વાત છે. વિશિષ્ટ પુણ્યશાળી જન્મ થાય ને તો કેટલીક આપત્તિઓ તો ઓટોમેટિક ટળી જાય. પણ આ ઘટના પછી બાહુબલીને આંચકો લાગ્યો. એને થયું કે મારી સાથે મારો ભાઈ આવું અન્યાય યુદ્ધ કરે. ચક્રને છોડવાની વાત અમારા યુદ્ધમાં વચમાં ક્યાંય હતી જ નહીં. છોડ્યું શા માટે? અને મને મારવા માટે ચક્ર છોડ્યું. હા, હવે સહન નહીં ચાલે. અને હવે હું ભાઈને બતાવી દઉં. એટલા માટે એક મુઠ્ઠી ઉગાવી ભરત મહારાજાના માથા ઉપર મારવા માટે. આ ઘટના તમને ખબર છે. મારે હવે વળાંક આપવો છે ઘટનાનો. મુઠ્ઠી ઉપાડી મારવા માટે, અને બાહુબલીની મુઠ્ઠી ઉપર જ રહી ગઈ. એ ભરતના માથા સુધી પહોંચી નહીં શકી. કારણ શું? બાહુબલી અટકી કેમ ગયો? આપણે જાણવું છે અટકી કેમ ગયો. જેટલું બોલવું એટલું બોલો. જવાબ તમારે આપવાનો છે. બાહુબલીનું એ વખતનું શું મસ્ત મજાનું ચિંતન છે. બાહુબલી મુઠ્ઠી ઉપાડીને ભરત મહારાજા ઉપર મારવા તૈયાર થયા. જેવી મુઠ્ઠી ઉપાડીને એકદમ ચિંતન પલટાયું અને થયું કે હો, હું કોણ? એક તીર્થંકરનો પુત્ર છું. ભગવાન આદિનાથનો પુત્ર છું. એક જમીનના ટુકડા માટે હું મારા ભાઈની હત્યા કરું. મારા પિતાજીના ઇતિહાસને હું કલંકિત કરું છું. અને આવા ઇતિહાસને કલંકિત કરવાનો મને કોઈ અધિકાર નથી. મારે એને મારવો નથી. મુઠ્ઠી ઉપર જ રહી ગઈ. હું કોણ છું નો વિચાર કર્યો અને બાહુબલી અટકી ગયો. હું કોણ છું? આદેશ્વર પરમાત્માનો પુત્ર છું. તમને ખ્યાલ આવે છે? આવો હું કોણ છું વિચાર કર્યો. જો કે આ એકદમ નીચેની વાત કરું છું. હું તો આત્માને યાદ કરીને વાત કરું છું, પણ હમણાં થોડીક નીચેની વાત કરીને પછી આત્મા ઉપર જો. બોલો, તમે તમારા સંસારની અંદર હું કોણ છું, હું જૈન છું, હું પરમાત્મા ભગવાન મહાવીરના શાસનને પામેલો છું, આવું ચિંતન, આવું હું કોણનું ચિંતન છે. આત્માની વાત તો પછી કરું. ચાલો જવાબ. આવું હું કોણ છું ચિંતન છે તમારી પાસે? એ હું કોણ છું ચિંતન તમે 100% અટકી જાઓ. બહાર ગમે ત્યાં ફરતા, ગમે ત્યાં ખાતા, ગમે ત્યાં પીતા, ગમે તે રીતે વર્તતા તમે 100% અટકી જાઓ. તમે તરત ચિંતન થાય હું કોણ? ભગવાન ભાઈના શાસનમાં જન્મેલો એક શ્રાવક છું. શ્રાવિકાની કુક્ષીથી મારો જન્મ થયો છે. તરત તમે અટકી જાઓ. પણ એ અટકામણ આવતી નથી, કારણ કે હું કોણનું ચિંતન નથી. બાહુબલી તો નથી, આગળ વધ્યા છે. અને આગળ વધીને બાહુબલીએ જે મુઠ્ઠી ઉપાડી, હવે આપણને ખબર છે કે મુઠ્ઠીથી પછી બાહુબલીએ લોચ કરી નાખી. બરાબર છે? તો લોચ કરવાની જરૂર ક્યાં હતી? મુઠ્ઠી નીચે ઉતારી દેવી હતી. ચલો નથી મારવો, હું કોણ ચિંતન કર્યું. હવે ભરતને મારવું તો મુઠ્ઠી નીચે ઉતારવી હતી. તો મુઠ્ઠી પછી માથા ઉપર લોચમાં ફેરવી કેમ નાખી? એવું કરવાની જરૂર શું હતી બાહુબલીને? કોઈ પ્રેરણા આપણને તો તું દીક્ષા લઈ લે. કોઈ પ્રેરણા આપણને નથી આવી. કોઈએ કશું કીધું નથી. સ્વયંભૂ બાહુબલીએ પોતાની મુઠ્ઠી પોતાના માથા ઉપર ફેરવીને લોચ કરી નાખ્યો અને અણગાર થઈ ગયો, સાદું થઈ ગયું. આવી શું જરૂર હતી? મારે પૂછવાની એક કામ છે. એ વખતે બાહુબલીનું કયું ચિંતન કામ કરી ગયું એ તમે સમજો.
મારે તમને ખાલી એક જ પદાર્થ, એક જ લાઈન ઉપર થિંક સમજાવી છે કે બાહુબલી આ બે કામ કરી શક્યા, કોના કારણે કરી શક્યા, કયા ચિંતનના કારણે કરી શક્યા, એ સમજો બરાબર. બોલો, બાહુબલીએ પછી મુઠ્ઠી પોતાના માથા ઉપર ફેરવી, એમાં શું ચિંતન કર્યું? બહુ પ્રચલિત વાર્તા છે ને આ તો બધી, કેટલી વાર સાંભળી લીધી છે વાર્તા. એના ઊંડા રહસ્યમાં ઉતરો થોડા. સાયકોલોજીકલ રીતે બાહુબલી કઈ રીતે અંદરથી ચાલ્યા, એમની માનસિક ધારા એ વખતે ક્યાંથી ક્યાં પહોંચી, મનની અંદર કેવા કેવા ભાવો અંદરથી ઉત્પન્ન થયા. એક વસ્તુ, કોઈ પણ ઘટનાની પાછળ મનના ભાવો તો કામ કરે જ છે. કોઈ પણ ઘટના હોય, ચાહે સંસારની ઘટના હોય કે ચાહે અધ્યાત્મ જગતની ઘટના હોય, મનના ભાવો તો દરેક જગ્યાએ કામ કરે છે ને કરે જ છે. કોઈ પણ સાધના કરવી હોય તો મનના પરિણામથી સાધના થાય છે. સંસારનું કોઈ પણ કામ કરવું હોય તો મનના પરિણામથી સંસારનું કામ થાય છે. એમ થતું નથી. છદ્મસ્ત જ્યાં સુધી આપણે બધા છીએ, અર્થાત કેવળ જ્ઞાન પામ્યા નથી ત્યાં સુધીની આપણી જે અવસ્થા છે એ અવસ્થાની અંદર એક કોઈ પણ પ્રવૃત્તિનો એક ક્રમ છે. કંઈ પણ કરવાની પહેલા ઈચ્છા થશે, એ માનસિક પરિણામ છે. ઈચ્છા થયા પછી તમે તે પ્રવૃત્તિ કરવા માટેના સંયોગોની શોધ કરશો, અને સંયોગોની શોધ થતા સંયોગો મળી જશે તો તમે પ્રવૃત્તિમાં આગળ વધશો. ઈચ્છા, શોધ અને પ્રવૃત્તિ, અને એ પ્રવૃત્તિ પછી તમારા પુણ્ય પ્રમાણે એનું તમને પરિણામ પ્રાપ્ત થશે. પુરુષાર્થ પ્રમાણે નહીં, પુણ્ય પ્રમાણે, યાદ રાખજો. હા, આખો છદ્મસ્થની જીવનની અંદર આ જ ક્રમ ચાલે. ઈચ્છા થાય, શોધ થાય, પ્રવૃત્તિ થાય, પછી પુણ્ય પ્રમાણે પરિણામ મળે. એટલે આપણી કોઈ પણ પ્રવૃત્તિ પહેલા એનો પરિણામ તો અવશ્ય જાગે જ. તો બાહુબલીએ જે આ મુઠ્ઠી પોતાના માથા ઉપર ફેરવી નાખી, એમાં કયો પરિણામ જાગ્યો અને શા માટે ફેરવી, આનું ચિંતન વિચારો. બોલો, છે જવાબ તમારી પાસે? કઈ ક્યાંય સાંભળ્યો હોય તો? કથા તો ખ્યાલમાં છે ને બધાને? બોલો. મુઠ્ઠી માથા ઉપર ફરી ગઈ, લોચ થઈ ગયો. આમ તો કઠિન કામ હતું લોચ કરવો હોય. આવી અવસ્થામાં સીધું સાધુ બની જવું, સીધું અણગાર બની જવું. સંસારની અસરતા લાગી તો એમાં તો શું છે, એ તો ગુરુ પાસે જઈને, પ્રભુ પાસે જઈને ત્યાં દીક્ષા લેવી હતી, ત્યાં લોચ કરાવો. તો એમાં આ ઘડીએ કરવાની ક્યાં જરૂર હતી? કોઈ પણ કાર્ય ફોગટમાં જાય. મહાપુરુષો કોઈ પણ કાર્ય કરે એટલે કંઈક ને કંઈક કારણ હોય. એટલે આમાં કયું કાર્ય હતું એ તો કહો. હાથ ઉચક્યો પછી બીજું કઈ હતું નહીં. થોડો જવાબ ઠીક છે, પણ અધૂરો છે જરા. પૂરો તો મારે જ કરવાનો છે, મને ખબર છે. બાહુબલી એક ક્ષત્રિય પુરુષ છે, અને ક્ષત્રિયના જીવનમાં એક નક્કી નિયમ હોય કે ઉઠાવેલું હથિયાર કોઈ પણ રિઝલ્ટ આપ્યા વગર પાછું ન પડે. સત્વશાળી પુરુષો છે આ બધા. એકવાર હથિયાર ઉઠાવ્યું તો કોઈ પણ પરાક્રમ તો એને એ હથિયારથી કરવું જ પડે. એમને હથિયાર હેઠા ન મૂકી દેવાય, ન તો એને છાત્રવટને કલંક લાગે. અને એટલે બાહુબલીએ ચિંતન કર્યું કે હવે હું ક્ષત્રિય છું, હથિયાર તો ઉઠાવી દીધું છે, હવે કોઈ પણ પરાક્રમ કર્યા વાળા નીચે કેવી રીતે ઉતરે. અને હવે જો પરાક્રમ કરવું આ મુઠ્ઠીથી, તો ભરતને મારવાનું પરાક્રમ તો કરવાનું છે નહીં, તો બીજું પરાક્રમ બાકી કયું રહ્યું? એક જ પરાક્રમ થઈ શકે હવે આ ક્ષણોમાં, અને એ પરાક્રમ છે આ મુઠ્ઠીથી મારા માથાનો લોચ કરી આખા સંસારને છોડવાનું પરાક્રમ કરી દઉં, તો જ આ મુઠ્ઠી ઉગામેલી, શસ્ત્ર ઉગામેલું મારા માટે સફળ થઈ જાય. શું ચિંતન છે! ક્યારેક આવી રીતે મુઠ્ઠી ઉગામો ને, અમારું તો કામ થઈ જાય. હું કોણ છું નું ચિંતન તમે જો આ રીતે કરો, ખરેખર તમને કોઈ જબરદસ્ત કામ થઈ જાય.
ક્યારેક દ્રવ્યનો વિચાર પણ આત્માને પાછો વાળે તો ક્યારેક પર્યાયનો વિચાર પણ આત્માને પાછો વાળે. અમારે ત્યાં પગમ સજ્જાયમાં તમે વંદિતું બોલો ને, અમે અમારી પગમ સજ્જાય બોલીએ. તમને અમારું સૂત્ર જુદું છે. એ અમારા પગમ સજ્જાની અંદર બહુ સરસ એક શબ્દ આવે છે, સમણો હોમ. સંજય વિરય પડી એ પચખાય પાવકંબે. સમણો હોમ બહુ સરસ સૂત્ર છે. સમણો હોમ અર્થાત એ પંક્તિ કહે છે તું સાધુ છે, તું શ્રમણ છે, હું શ્રમણ છું. આ તારી પર્યાયની અવસ્થાનો પૂરેપૂરો ખ્યાલ રાખજે. અર્થાત તું સાધુ છે, અહીંથી તું નીચે નહીં ઉતરી શકે. તારી બોર્ડર સાધુતાની બોર્ડર છે. તમે ક્યારેક તો વિચાર કરો સાવગો હમ, હું શ્રાવક છું, મારી શ્રાવક પણ જે બોર્ડર છે એનાથી નીચે તો મારાથી ન જ ઉતરાય. ઓઘો લઈને થિયેટરની બાજુમાં ઉભા રહીને તમે જોતા હો તો કેવું લાગે? કેવું લાગે? અને શ્રાવક થિયેટરની બાજુમાં ઉભો જોતો હોય તો કેવો લાગે? સારો લાગે એમ? એ પણ એવું જ લાગે. તમને લાગે છે કે બેમાં સાધુથી ન જોવા તો શ્રાવકથી પણ જોવાય એમ? સાવગો હમ, તમે કલ્પના કરો સાવગો હમ. જ્યાં જ્યાં તમે નીચે ઉતરો ત્યાં સાવગમનું સૂત્ર સામે લાવી દો. આ સૂત્ર આજે આપણું આ સાવગો હમ. સાવગમ એટલે હું શ્રાવક છું, હું પરમાત્મા ભગવાન મહાવીરના શાસનનો શ્રાવક છું. પ્રભુના શાસનને પામેલી શ્રાવિકા માતાની કુક્ષીમાંથી જન્મ પામ્યો છું. પ્રભુએ મને શાસન આપ્યું છે, તો આવા શાસનમાં છું તો કમસે કમ મારાથી આટલું તો ન જ થાય. હું શ્રાવક છું આટલું તો કમસે કમ નક્કી કરી નાખો. હું બહુ નીચે ઉતરીને વાત કરું છું. મારે વાત કરવાની છે આત્માની, મને ખબર છે. ભાવનગરનો રાજા બગીચામાં બેઠો હતો અને બહાર રોડ ઉપરથી એક ગરીબ માણસ પસાર થયો. એક ગરીબ માણસની પત્નીને કેરી ખાવાની ઈચ્છા થઈ હતી અને આ ભાઈ પાસે કેરી ખરીદીને લાવીને ખવડાવી શકે એવી કોઈ તાકાત નહોતી. તાકાત હતી, પૈસા જ નહોતા. શું કરે બિચારો લાચાર. અને એટલા માટે એ રાજાના બગીચાની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. એમાં આંબાનું ઝાડ બરાબર બોર્ડર ઉપર હતું અને એની કેટલીક ડાળીઓ બહાર લટકતી હતી અને એમાં સરસ મજાની કેરીઓ આવેલી. એને થયું કે હવે આ ચાન્સ સારો છે, પૈસાથી તો લેવાય એમ નથી, તો કમસે કમ આ ઝાડ ઉપરથી કેરી તોડી લઉં તો મારું કામ થઈ જાય. પણ હવે ડાળી થોડી ઊંચી છે એટલે હાથ તો પહોંચે એમ છે ને. એને હાથમાં પથ્થર લીધો અને થયું કે એકાદ બે પથ્થર મારું અને બે ચાર કેરી પડી જાય તો બે ચાર કેરી લઈને જઉં તો પત્નીનો ખાવાનો સંતોષ થઈ જાય, એની ઈચ્છા પૂરી થઈ જાય. એટલા માટે એને પથ્થર માર્યો. પણ હવે એ પેલા મનુ શૂટર જેવો તો નહોતો. એ સીધે સીધું એનું નિશાન બરાબર લાગી જ જાય એવો તો એ નહોતો અને એટલા માટે નિશાન ચૂકી ગયો. ચૂક્યો ને તકલીફ એ થઈ, પથ્થર અંદર ગયો અને એ જ ઝાડ નીચે બેઠેલા રાજાના માથામાં સીધો પથ્થર વાગ્યો અને માથામાંથી લોહી નીકળ્યું. દોડાદોડ થઈ ગઈ. પથ્થર ક્યાંથી આવ્યો? ચારે બાજુએ સૈનિકો દોડે અને પેલા માણસને પકડીને લઈ આવ્યા. એ જ પથ્થર માર્યો હતો તો કે હા મેં માર્યો. ગભરાઈ ગયો તો બિચારો, સાચું બોલી ગયો. ચાલ રાજા પાસે લઈ ગયા. રાજા પાસે મેં કીધું રાજા આપને પથ્થર મારા આ છે, કેટલી પીડા થઈ, કેટલો ઘા ઊંડો લાગ્યો, કેટલું લોહી વહી ગયું, હવે કો અમે કઈ શિક્ષા કરીએ? રાજાએ એક ગરીબ માણસનો ચહેરો જોયા પછી કીધું કે ભાઈ પથ્થર તે માર્યો હતો? કે હા મેં માર્યો. સારું, કઈ વાત નહીં. પથ્થર તે શા માટે માર્યો હતો? અને સાચી હકીકત કહી દીધી. મારી પત્નીને કેરી ખાવાની ઈચ્છા હતી ને એ લેવા માટે મેં પથ્થર માર્યો હતો. બાકી મને એવી ખબર નહીં કે આ પાછળ બેઠા છો ને આપણે વાગી જશે, આવો કોઈ મારો આશય નહોતો ને મને કંઈ ખબર નહોતી. કઈ વાત. એને તરત જ એના ખજાનચીને બોલાવીને કીધું કે એક કામ કર, આ માણસને 500 સોનામાં ઇનામમાં આપી. પેલું કે રાજન તમને પથ્થર માર્યો ને 500 સોનામાં? તો કે ભલા માણસ તું વિચાર તો કર, એક પથ્થર મારીને ઝાડ પણ જો કેરી આપતું હોય તો એ પથ્થર મને વાગે તો હું સોનામાં જ આપું ને બીજું શું આપું? કારણ કે હું કોણ છું? રાજા છું, રાજા. શું મસ્ત વાત છે.
આપણે હું કોણ છું, હું આત્મા છું, એમાં પ્રવેશ કરવાનો છે. બસ આ આત્મ સ્વરૂપને બરાબર આપણે માણવું છે, એને પહેલાં બરાબર સમજવું છે, સમજીને એને અનુભવવા માટેનો જે માર્ગ છે એ માર્ગ ઉપર આપણે ચાલવું છે. તો ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાલ, પ્રભુ અનાદિકાળથી હું જે વિસરી ગયો હતો એ આત્મ સ્વરૂપને મારે શ્રદ્ધા કરવી છે. એક વાત કહી દઉં, મૈણા એના પિતાની સાથે રાત દરબારમાં જે ચર્ચા કરી શકી એ ચર્ચાની તાકાત એની પાસે ક્યાંથી આવી? એક દીકરી આવા વિશિષ્ટ પુણ્યશાળી એવો જે રાજા અને રાજાની સામે ભરી સભાની અંદર ચર્ચા કરે અને પોતાના પિતાને હરાવી દે એટલે સુધી એ ચર્ચા કરે, આ તાકાત મૈણા પાસે ક્યાંથી આવી? મારે આટલું જ જાણવું છે. હા, શાસ્ત્રનો અભ્યાસ, એટલું નહીં, આત્મ તત્વ ઉપરની પ્યોર શ્રદ્ધા. કારણ કે એ શ્રદ્ધા વિના એના પિતા કે હું સુખી કરું, હું દુઃખી કરી શકું છું, આ વાત મૈણા માને કેવી રીતે? કર્મ ઉપરની શ્રદ્ધા છે ને આત્મા ઉપરની પણ શ્રદ્ધા છે. અને એક વસ્તુ જરૂર કહી દઉં, જેને આત્મા ઉપરની શ્રદ્ધા હોય એને કર્મ ઉપર શ્રદ્ધા જાગ્યા વગર નથી, અને જેને કર્મ ઉપર શ્રદ્ધા જાગે એને આત્મા ઉપર શ્રદ્ધા જાગ્યા વગર નથી. બધું અન્યોન્ય છે, એક થાય તો બીજું થઈ જ જાય. મૈણા પાસે એક શ્રદ્ધા છે, સુખ દુઃખ એ તો એના કર્મ ઉપર ચાલે છે. વડીલ તો ઉપકારી હોય તો વડીલના ઉપકારને બી તો ચોક્કસ. બસ મારે આ બહુ સરસ પ્રશ્ન છે, અને આ પ્રશ્ન છે એટલે જ હું થોડો વાર્તામાં આગળ વધું. પ્રશ્ન સરસ છે, મને ગમ્યો. વડીલ છે, અરે વડીલ છે એમને ઉપકારી છે. આ તો પિતા છે, મૈણાને લાલન પાલન કરીને ઉછેરીને મોટી કરનાર તો આ પિતા છે. અત્યાર સુધી મૈણાની બધી ઈચ્છાઓને પિતાએ પૂરી કરી છે, એને ભણાવી ગણાવીને તૈયાર પણ કરી છે. આટલું બધું કરનાર પિતા, એ પિતાનો ઉપકાર કેટલો બધો! અને ઉપકારી પિતાની સામે જ આ ચર્ચા કરે, મૈણાને કઈ સમજ છે કે નહીં? છતાં મૈણાએ આ ચર્ચા કરી છે. બહુ મજાની વાત તમને કહી દઉં. એ જ મૈણા ચર્ચા પૂરી થયા પછી રાજા ધુઆપુઆ થઈ ગયો, થોડો ક્રોધિત પણ થયો, મૈણા ઉપર થોડો નારાજ પણ થઈ ગયો, અને અંદર એ વિચારધારા હજુ અંદર ચાલુ જ છે. અને બહાર ફરવા માટે જવાનો સમય થયો, એ બહાર નીકળતો હતો અને સામેથી એક કોઢિયાનું ઝુંડ આવ્યું, અને એ કોઢિયાના ઝુંડમાંથી એમને માગણી કરી, અમારા આ ઉંબરરાણા છે એના માટે એક કન્યા જોઈએ છે, અને આપણી પાસે અમે એક કન્યાની માગણી કરીએ છીએ. તમારા નગરમાંથી ગમે તેવી કન્યા હશે ચાલશે, પણ એક કન્યા અમને આપો. એ વખતે ક્રોધિત થયેલો રાજા આગળ પાછળનો કશું વિચાર કર્યા વિના, ક્રોધ છે ને વિવેક તો ભૂલાવે જ છે, રાજા પણ ભૂલ્યો જ છે, વિવેક તો ભૂલ્યો જ છે. વિચાર કર્યા વિના તરત રાજાએ કહી દીધું મૈણાને કે મૈણા, તારા માટે પતિ આવી ગયો, આનો હાથ પકડી લે, આનો હાથ પકડી લે. મારે એ કહેવું છે, એક જ ક્ષણમાં કોઈ પણ જાતના વિલંબ વિના, કશું જ વિચાર્યા વિના મૈણાએ સીધો શ્રીપાલનો હાથ પકડી લીધો. આ બે વચ્ચે આટલું અંતર કે એક બાજુ ચર્ચા કરે છે રાજસભાની અંદર જબરદસ્ત પિતાની સામે, અને બીજી બાજુ પિતા એમ કે છે મૈણા હાથ પકડ, અને એક જ ક્ષણમાં પિતાની આજ્ઞાનો સ્વીકાર કરી અને હાથ પકડી લીધો. આટલું મોટું અંતર થોડાક જ સમયમાં, આટલું મોટું અંતર કે લાંબો સમય તો લાગ્યો નથી આમાં. કે તમારા પ્રશ્નનો જવાબ અહીંયા છે. તમે શું વિચારો આમાં? બોલો, તમને શું લાગે છે? એક બાજુ મૈણા ચર્ચા કરે અને બીજી બાજુ પોતાના પિતાની આવી આજ્ઞા. મારી જિંદગીનું આવતીકાલે શું થશે એનો વિચાર કર્યા વિના, એ કોઢિયાપતિના પનારે હું પડી જઈશ તો મારી જિંદગીનું શું, મારા અરમાનનું શું,
કોઈ ચીજનો વિચાર કર્યા વિના ધડાક દઈને કોડિયાનો હાથ પકડી લે, એકમાત્ર પિતાની આજ્ઞાથી. આ બે પ્રસંગો આપણી સામે છે અને થોડાક કે સમયના અંતરે બનેલા બંને પ્રસંગો છે. શું કહેવા માંગે છે આ પ્રસંગ? પરમાત્માના શાસનની સિદ્ધાંતની વાત હતી ત્યાં મૈણાએ ચર્ચા કરી છે અને પોતાના જીવનની જ્યાં વાત હતી ત્યાં મૈણાએ પોતાના પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો છે. આત્મા અને પરમાત્માના ક્ષેત્રની વાત હતી ત્યાં મૈણાએ નિખાલસ દિલે કોઈ પણ જાતનો દુર્ભાવ પિતા ઉપર લાવ્યા વિના પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે પોતાના જીવન સંબંધી કોઈ પણ વાત આવી, એને ખબર છે કે મારા જીવનનો સંપૂર્ણ અધિકાર મારા પિતાનો છે, પિતા જે આજ્ઞા કરે હું સ્વીકારી લઈશ, અને એક જ ક્ષણના વિલંબ વિના જીવન સંબંધી આજ્ઞાનો સ્વીકાર કર્યો છે. બે તબક્કા કેટલા મસ્ત મજાના છે. તમે ક્યારે વિચાર્યું છે આવું બધું? પરમાત્માની આજ્ઞા, પરમાત્માનો સિદ્ધાંત એ મારા માટે સર્વોપરી છે. એમાં કોઈ પણ જાતની બાંધછોડ હું ક્યારે પણ નહીં કરી શકું. પણ સિદ્ધાંત સમજીને કરજો. તમારી માન્યતાને સિદ્ધાંત ઠસાવી નહીં દેતા ક્યારે પણ. બહુ તકલીફ છે આ તો બધી બાબતોમાં. હા, બહુ લાંબી ચર્ચા નથી કરવી કઈ મારે. હું જે માનું છું એ સિદ્ધાંત છે, આવી કલ્પના ક્યારે પણ નહીં કરતા. સિદ્ધાંત એ સિદ્ધાંત છે, એને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. મૈણા તો બધું ભણીને બેઠી હતી. મૈણા કેટલા શાસ્ત્રો ભણી હતી ખબર છે તમને? મૈણા કેટલા શાસ્ત્રો ભણી હતી ખબર છે? પ્રવચન, સારોદ્ધાર વગેરે ગ્રંથોનો અભ્યાસ મૈણાએ કર્યો હતો. 7 નયનો અભ્યાસ મૈણાએ કર્યો હતો. 9 તત્વોનો અભ્યાસ મૈણાએ કર્યો હતો. અને મૈણા આ રીતે તત્વોમાં પારંગત. અને માત્ર ભણીતી એમ નહીં, એ તત્વો એનામાં પરિણત થયેલું. એક વસ્તુ યાદ રાખજો. અધ્યાત્મ ઉપનિષદ ગ્રંથની અંદર ઉપાધ્યાય યશોજી મહારાજ સાહેબે બહુ સરસ વાત લખી છે. શાસ્ત્રમ લક્ષકમ નતુ દર્શકમ. શાસ્ત્રમ લક્ષકમ નતુ દર્શકમ. શાસ્ત્ર તમને લક્ષ કરાવી આપે પણ શાસ્ત્ર તમને દર્શન ન કરાવી આપે. જેને આત્મ સ્વરૂપના દર્શન કરવા છે અને શાસ્ત્રથી દર્શન ન થાય, અનુભવ શાસ્ત્રથી ન થાય, અનુભવ સાધનાથી થાય, અનુભવ પુરુષાર્થથી થાય. શાસ્ત્ર માર્ગ બતાવી આપે, આ માર્ગે, પણ માર્ગે ચાલો તો અનુભવ થાય, ચાલ્યા વિના અનુભવ ન થાય. એક પંક્તિ લખી રાખજો. શાસ્ત્ર ભણવાથી વિદ્વાન થવાય, વિતરાગ ન થવાય. પંક્તિ લખી રાખજો. હા, શાસ્ત્ર ભણવાથી વિદ્વાન થવાય, વિતરાગ ન થવાય. વિતરાગતાને પ્રગટ કરવા માટે તો સાધનાના માર્ગમાં ડૂબવું પડે છે. એકલી વિદ્વત્તા એ ક્યારે પણ વિતરાગ ન બનાવી શકે. શ્રદ્ધા તમને વિતરાગ બનવાના માર્ગ ઉપર લઈ જાય, વિદ્વત્તા વિતરાગ બનવાના માર્ગ ઉપર ન લઈ જઈ શકે. આ પરમાત્માના શાસનના અદ્ભુત સમીકરણો છે અને સમીકરણો બરાબર સમજવા પડશે તમારે. હા, હવે થોડા આપણે ઊંડા જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આત્મ સ્વરૂપની શ્રદ્ધા જોઈશે. શ્રદ્ધા, અને શ્રદ્ધા હશે તો આવતીકાલે વિતરાગતા પ્રગટ થઈ જશે. 100% થશે. મૈણા પાસે આ શ્રદ્ધા હતી. એકલી વિદ્વાન નહોતી, શ્રદ્ધાથી પણ પૂરેપૂરી પરિણત હતી. અને એટલા માટે વિતરાગતાનો માર્ગ શું છે મૈણાને ખબર હતી. અને એટલે પ્રભુના સિદ્ધાંતની અંદર ક્યાંય બાંધછોડ કરવા માટે તૈયાર નહોતી. અને પોતાના જીવનને લગતી કોઈ પણ વાત આવી ત્યાં પિતાની આજ્ઞા મારા માટે સર્વોપરી. મારા જીવનમાં મારા પિતા સર્વોપરી છે, પણ મારી સાધનામાં મારા પરમાત્મા મારા માટે સર્વોપરી છે. ખ્યાલ આવે છે? સાધનામાં સર્વોપરી કોણ? પ્રભુ અને ગુરુ. અને તમારા જીવનના સંબંધિત કોઈ પણ ઘટના હોય તો એના માટે સર્વોપરી કોણ? મા બાપ. ત્યાં મા બાપની આજ્ઞા માનવાની છે અને અહીંયા પ્રભુની અને ગુરુની આજ્ઞા માનવાની છે. મૈણા શીખવાડે છે આ બધું આપણને. શું મસ્ત મજાની શ્રદ્ધા મૈણા પાસે છે. એટલે પિતાને સમજાવી શકીએ એમ નહીં,
પોતાના જીવનમાં કોઈ પણ જાતની પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિને પણ ચિત્ત પ્રસન્નતાપૂર્વક સ્વીકારવાની તૈયારી એની પાસે આ શ્રદ્ધા અને પરિણતિના કારણે. એ તો કોઢિયાનો હાથ પકડવો એ જીવનમાં કઈ સહેલી વાત છે? જાણવા છતાં પકડ લેવાનો. ખબર છે કે કોઢિયો છે, આખા શરીરે કોટ થયો છે, અંદરથી આમ મસી અને પર્વો નીકળી રહ્યા છે, અને એવી વ્યક્તિનો પતિ તરીકે હાથ પકડવો એક ક્ષણના વિલંબ વિના એ સત્વ કેટલું જોઈએ? એ આજ્ઞા સ્વીકારનું સત્વ કેટલું હતું? તમને તો ખાલી એક ફરવા જવાની વાત હોય ને, અને પિતાની ચોઈસ છે કે તું આમાં જા, અને તમારી ચોઈસ છે કે આ જા, અને એમાં પિતાની ચોઈસને સ્વીકારો કે તમારી ચોઈસ સ્વીકારો, એમાં રહેવા દો ને. હવે ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસરે હો લાલ. બસ આત્મ સ્વરૂપને યાદ કરવું છે. બહુ મજાની હવે આપણી અધ્યાત્મ યાત્રા શરૂ થઈ રહી છે. ભાઈ સમજણ તો પડે છે ને? તો સ્વરૂપને સમજીને સ્વરૂપ પ્રત્યેની શ્રદ્ધા અંદરથી પ્રગટાવવી એ છે ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો લાલ. હજી અનુભૂતિ તો દૂરની ઘટના છે. હું આત્મા છું એટલો સ્વીકાર છે, પણ હું આ જ છું એવી અનુભૂતિ હજુ આપણી પાસે નથી. બસ શ્રદ્ધા પછી અનુભૂતિનું ક્ષેત્ર આપણે આગળ લઈ જવું છે, અને એ મજાની વાતો અનુભૂતિના ક્ષેત્રની આપણે કરવી છે. કેવી રીતે થાય એ બધી વાત આપણે કરીશું. બસ આવતીકાલે રવિવાર આપણો વિષય થોડો ચેન્જ થશે. દર રવિવારે આપણે વિષયને ચેન્જ કરી રહ્યા છીએ એટલા માટે કે નવા નવા વ્યક્તિઓ અંદર જોડાય તો એને નવો વિષય કંઈક માણવા માટે મળે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ લિંક હવે સળંગ ચાલશે. જેને પણ આમાં રસ છે ને બધા ટાઈમસર આવી જજો, તો જ તમને જે શરૂઆતથી પકડાશે ને તો આગળ સુધી એ લિંક બરાબર જળવાયેલી રહેશે. તો હદ વચ્ચેથી આવશે તો ક્યાંક લિંક બરાબર પકડાશે ને એવું ન થઈ જાય એની ખબર રાખજો. પણ સ્ટાર્ટિંગથી આવો, સમયને બરાબર સાચવવાનો પ્રયત્ન કરશો ને તો ખરેખર આ સ્તવનની ધારામાં તમને ઘણા બધા પદાર્થો પ્રાપ્ત થશે કે જે પદાર્થ દ્વારા તમે તમારા સાધના માર્ગને કંડારી શકશો. આવતીકાલે રવિવાર અઠ્ઠમના સિદ્ધિ તપના તપસ્વીઓના આવતીકાલે બેસના છે, અને એ બેસના ઉપર રાખ્યા છે. નીચેનો હોલ આપણા માટે ખાલી છે. તો આવતીકાલે આ નીચેના હોલમાં બરાબર કેટલા વાગે ટાઈમ આપવાનો છે? 9 વાગે બરાબર આવતીકાલે બહુ મજાના એક અનુષ્ઠાનમાં એક વિષયમાં આપણે ઊંડા ઉતરવાનું છે. એ છે નવકાર મહામંત્રની અદ્ભુત અનુપ્રેક્ષાઓ. એટલું કામ કરજો. અનુપ્રેક્ષા તો કાલે બોલીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે નવકાર કેટલો ઊંડો છે. નવકાર વિશે પણ કેટલું તો સરસ મજાનું ઊંડું ચિંતનો હોય છે. પન્યાસી મહારાજ અને શશિકાંત બે કેવા મસ્ત મજાના અનુપ્રેક્ષાના પદાર્થો આપ્યા છે. એટલે એ બંનેને સામે રાખીને આપણે બહુ ઊંડાણમાં જવા માટે પ્રયત્ન કરીશું. પણ તમારે એક કામ કરવાનું, આવતીકાલે બની શકે તો વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવજો. કટાશનું અને મુપત્તિ લઈને આવજો. ચરોડો નહીં હોય તો પણ હજુ કદાચ ચાલશે, પણ ચરોડો મુપત્તિ લઈને આવજો. અને સાથે તમારા ઘરેથી એક નૌકારવાળી લેતા આવજો. ઘરમાં તો હશે ને નૌકારવાળી? આમ સભ્યથી નૌકારવાળી નહીં હોય કેમ? પાછી એ તકલીફ હશે કે બધું પૂછવું પડે ભાઈ અત્યારે તો. હવે ન હોય તો ખરીદીને લઈ આવજો, પણ જે હોય તે કાલે નૌકારવાળી લેતા આવજો. શોધવી પડશે ક્યાં છે. શ્રીમંતો પાસે એક ઘર દીઠ સભ્ય દીઠ કાર મળશે, પણ સભ્ય દીઠ નૌકારવાળી નહીં મળે. આટલી મુશ્કેલી તમે સમજો તો ખરા કેટલી લાચારી છે આ જીન શાસનમાં જન્મ્યા પછી પણ. સભ્ય દીઠ કાર છે, સભ્ય દીઠ વ્હીકલ છે, પણ સભ્ય દીઠ નૌકારવાળી નથી. આ કેટલી બધી આપણી કમનસીબી કહેવાય. કલ્પના તો કરી જુઓ તમે. ન હોય તો ગમે ત્યાંથી લઈ આવજો. હા, અને કદાચ તમે ન આવી શકો તો વ્યવસ્થા થઈ જશે. અહીંથી સંઘ પાસેથી લઈ લેજો. વ્યવસ્થા સંઘ કરી આપશે તમને. પણ કાલે નૌકાર લેતા આવજો. એક એક અનુપ્રેક્ષા, પછી સરસ મજાની નૌકારની ધૂન, અને પછી વચ્ચે નૌકારનો જાપ. 108 નૌકારનો જાપ. બની શકે તો જો સમય હશે ને અનુકૂળતા હશે ને પહોંચાશે તો તમને કાલે 500 નૌકારનો જાપ કરાવો છે.
વચ્ચે વચ્ચે 5 વખત મસ્ત મજાની અનુપ્રેક્ષાઓ પણ લેવી છે નવકાર મહામંત્રની સરસ દૃષ્ટાંતો સાથે અદ્ભુત અનુપ્રેક્ષાઓ અને વચ્ચે નવકાર મહામંત્રનો જાપ. નવકાર હું હંમેશા કોઈ પણ ચાતુર્માસમાં જઉં તો પહેલું અનુષ્ઠાન નવકારનું એટલા માટે કરાવું છું કે નવકાર એ સૌથી શ્રેષ્ઠ મોટું મંગલ છે અને નવકારથી મંગલ કરીએ તો આગળ બધી સાધનાનું મંગલ સરસ રીતે થાય, સાધના સરસ થાય, સંઘમાં આનંદ મંગલ રહે, સંઘનું યોગક્ષેમ બરાબર સચવાય, સંઘ અદ્ભુત મજામાં રહે. બસ એટલા માટે હું સૌથી પહેલા નવકારને પસંદ કરું છું. મારા પોતાના નવકારના જે અનુભવો છે એ પણ હું આવતીકાલે શેર કરીશ. મારા પોતાના પણ મસ્ત મજાના કેટલાક અનુભવો છે અને અનુભવો તમારી સામે રજૂ કાલે કરવાનો છું. અને અદ્ભુત વાતો એ નવકાર મહામંત્રની અનુપ્રેક્ષા તો એટલી ઊંડી અને તત્વ સ્વરૂપની અનુપ્રેક્ષાઓ આપણે આવતીકાલે કરીશું. નવકારને બહુ ઊંડાણથી માનવો છે. પણ આવતીકાલે એક કામ કરજો, તમે એકલા ના આવતા, તમારા બધા મિત્ર વર્તુળને, તમારા સગા સંબંધીઓને, તમારા પરિવારને બધાને લઈને આવજો. આવતીકાલે કમસે કમ થવું જોઈએ કે અહીંયા જગ્યા નથી. બરાબર? મંજૂર? મારી આટલી વાત તો સ્વીકારજો, કમસે કમ કોકને લાવવાની વાત તો સ્વીકારજો. બસ આટલું સ્વીકારજો. અને હા, એ તમે કહી દો જરા. અને સંઘે પણ સરસ વ્યવસ્થા રાખી છે. જે આવશે બધાને મમ્મા અહીંયા જ કરાવશે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન તથા પૂજ્ય સાધીજી ભગવાન ચરણો કોટી કોટી વંદના પુણ્યશાળી ભાઈઓ તથા બહેનો, આજે અત્યારે વ્યાખ્યાન બાદ સાધીજી ભગવાનનું વ્યાખ્યાન છે. બહેનો માટે લાભ લેશો. બપોરે 2:30 થી 4:15 બાળકો માટેની શિબિર. આજે પરીક્ષા એ તો તમારા પર ત્યાં જાણ કરો. 2:30 થી 4:15 બાળકો માટેની શિબિર અને પક્ષી પ્રતિક્રમણ રાબેતા મુજબ આવતીકાલે સવારે 7:30 કલાકે અઠમ એટલે સિદ્ધિ તપના તપસ્વીઓના પ્રથમ બિયારના 5મા માળે રહેશે. 7:30 થી 8:30 સુધી ફક્ત તપસ્વીઓ માટે લિફ્ટની વ્યવસ્થા રહેશે. પહેલે માળે જવા વાળાએ પોતાની રીતે થોડી વ્યવસ્થા કરવા અને સહયોગ આપવા નમ્ર વિનંતી. 7:30 સુધીમાં લગભગ શરૂ થઈ જ જશે. એટલે ખાસ સિદ્ધિ તપના તપસ્વીઓ સમયસર પધારજો. 9 થી લગભગ 12 વાગ્યા સુધી નવકાર મહામંત્ર અનુષ્ઠાન અત્રે નીચે ચાલશે. એના જે આદેશો છે એ અત્યારે આદેશો ફટાફટ આપણે 5 મિનિટમાં જ આપવાના છે. એક કામ કરો તો અત્યારે તો ખાલી તમારે આવતીકાલના અનુષ્ઠાનનો જે લાભાર્થી છે ને એટલા પૂરતો આપે. કાલે નવકાર વિશે જેમ સાંભળશે ને એમ લોકોના ભાવ જાગશે અને પછી બોલશે ને તો એમાં એમને જરા મજા આવશે. એટલું એક આદેશ આપો, બાકીના 3 આદેશ કાલે આપી દઈશું. ઓન ધ સ્પોટ આપીશું. અને જેને આદેશ મળશે એના દ્વારા અહીંયા તમે આદેશ આપી દો. જેમને પણ આવતીકાલે સાધર્મિક ભક્તિનો લાભ લેવો હોય, જે શિબિરાર્થીઓ આવે એમને સવારે 9 થી 11 વાગ્યા સુધી પાસ આપવામાં આવશે સાધર્મિક ભક્તિના. એમનો સાધર્મિક ભક્તિનો લાભ લેવો હોય તો બોલીને આપવાનું છે. અને એમને જે નવકાર મહામંત્ર અનુષ્ઠાન શરૂ થાય એ પહેલા રજતમય નવકાર પટ્ટ બિરાજમાન એટલે પધરાવાનો લાભ મળશે એ ભાગ્યશાળી સાધર્મિક ભક્તિનો લાભ લેનારને. કારણ કે આ નવકાર પટ્ટ સૂર્ય મંત્રમાં વપરાતો હોય છે. ગુરુ ભગવંતો એની ઉપર સૂર્ય મંત્રના જાપ પણ કરતા હોય છે. સુરતથી ખાસ રજતમય મગાવ્યો છે. એના ઉપર આરાધના સાધના કરેલી છે. એવો આ નવકાર મહામંત્રનો અદ્ભુત પડ છે. આ સાધર્મિક ભક્તિનો લાભ લેશે એને પટ પધરાવવાનો લાભ મળશે. 45,000 રૂપિયા. ઝડપથી જેની પણ ભાવના હોય બોલજો. 45,000 રૂપિયા. 2 મિનિટથી વધારે નથી લેવાનો સમય તમારો. 2 મિનિટ 3 મિનિટે તમે નીકળશો વાંધો નહીં. પચકાણ આપવાનું છે બધાને સામે. 45,000 રૂપિયા આદેશ અપાય. 45,000 રૂપિયા સાધર્મિક ભક્તિ જેટલા સાધન. આવતીકાલે સિદ્ધિ તપના તપસ્વીઓ તથા આંબેલના તપસ્વીઓ પાસ લેતા નહીં એટલે અમારી સંખ્યામાં અમને ખ્યાલ રહે. સાધર્મિક ભક્તિનો પાસ નહીં લેતા. 45,000 રૂપિયા એક વાર, 45,000 રૂપિયા 2 વાર આદેશ અપાય. 45,000 રૂપિયા, 45,000 રૂપિયા, 45,000 રૂપિયા, 45,000 રૂપિયા સાધર્મિક ભક્તિનો લાભ સાથે પટ પધરાવવાનો લાભ. નવકાર મહામંત્રના અનુષ્ઠાનનો લાભ બધો ભેગો જ છે. આટલા લોકો આરાધના સાધના કરશે એનો લાભ પણ તમને સરસ રીતે પ્રાપ્ત થશે. આદેશ આપવામાં આવે છે 45,000 રૂપિયા 3 વાર બોલો. આદેશ્વર ભગવાન કી જય. એક સદગ્રસ્ત પરિણામ. ચલો, અને આવતી જે વિગતો લખી છે, જે 3 આદેશો છે, પ્રથમ, સેકન્ડ અને 3 પડાવ એટલે 36 ના 3 પડાવ, એની સાથે શું તમને વધારાનો લાભ મળશે એ બધું વિગત બોર્ડ ઉપર લખેલી છે. સાંજના બિયાસના નીચેના હોલમાં રહેશે 4:30 વાગે. સવારના બિયાસના લાભાર્થી છે શ્રીમતી ભારતીબેન રમેશભાઈ
નેમચંદ મહેતા પરિવાર અને સાંજના બિયારણાના લાભાર્થી છે શેઠ શ્રી મગનલાલ ઓધવજી દોશી મહુવાવાળા પરિવાર સખત શ્રી સંત અવશ્ય આવતીકાલે પધારજો. ગુરુવંદન ઈચ્છામી ગમાસમનો મંદિર જાણી જાય તિસી જાય ઈચ્છામી ગમાસમનો મંદિર જાણી જાય તિસી જાય કા સુસૈયમ યાત્રા જીવો ચોરી આમી સાદા જેજી ઈચ્છામી ગમાસમનો મંદિર જાણી જાય તિસી જાય ઈચ્છામી आलावे समलावे उच्चासने समासने अंतर भाषाए पूरी भाषाए जंगीची मध्य विलंब सुमोवा वायरवा बे जानम अहम ने जानम ઈચ્છામી દુર્લભ ઈચ્છામી ગમાસમનો મંદિર જાણી તિસી જાય આદેશ કરશો જી પાણહાર ઉપવાસ પાણહાર તપસ્વીઓ સાતામાં છો ને પ્રથમ આજે તમારો ત્રીજો ઉપવાસ, ત્રીજી બારી તમારી સરસ રીતે પરિપૂર્ણ થઈ. બસ એક જ વિચાર કરજો, બધું પ્રભુ કરાવે છે, આપણે કાંઈ કરવાનું નથી. બસ અને આખી આ સાધના પ્રભુની કૃપાથી જ થવાની છે, એટલે એમાં કોઈ જાતની ચિંતા નહીં કરતા. થોડી ઘણી કદાચ પરીક્ષા આવી જાય તો પણ પ્રભુ જ પાર ઉતારવાના છે. બસ એ રીતે આગળ વધજો. મહિના જે શ્રદ્ધાથી આગળ વધી એવી શ્રદ્ધા અમારી આ બધી મહિના પાસે છે. ત્રણ બારીમાં ખબર નથી પડી. હે? ત્રણ બારી પૂરી થઈ ગઈ, ખબર નથી. ચાલો પચકાણ ઉપવાસ પાણાર બધું ભેગું આવી જશે. સૂર્યોગે આપણે બખ્યા જંપેન બિયારો મસ્તમ પાણો કેમે સાઈમો અંતરાપુર સસ્તાગના પાટણ પણ ચાલપોસી સૂર્ય કપડે મુસીબત અંતન પાણો તો બનો અશિત થવા અશિત થવા અવશ્ય પોરસીથી આંબેલ જય સૂર્યનો આકાશ પછી 60 પછી પણ બિયારો મસ્તમ પાણો કેમે સાઈમો અંતરાપુર સસ્તાગના પાટણ ત્યાગણમ આંબેલમ વિગય વિજયંતમ સસ્તાગના ત્યાગણમ એગાસ્નમ બ્યાસ્તમ કે તેમ બિયારો મસ્તમ કેમે સાઈમો અંતરાપુર સાગર ત્યાગણમ પાણો તો અશિત થવા અશિત થવા અવશ્ય. કાલે સવારે 9 વાગે સૌરવ મંગલ વાગે સર્વ કલ્યાણ કારણ પ્રધાન ક્ષેત્રનું જય નમ જય કિશન. તપસ્વીઓ બધા તપસ્વીઓ ભક્ત તપસ્વીઓ